ભગવાનને ધારણ કરવા એ ખૂબ કઠિન સાધના છે, તપશ્ચર્યા છે. સાધનાને તપશ્ચર્યાથી આ પુરુષો ધારણ નથી થઈ શકતા. કારણ એટલા માટે કે ખાલી ધનને ધારણ કરવું હોય તો પણ કેટલું બધું ઊંડાણ જોઈએ. બાકી સામાન્ય સ્વામીજી આપણી 50,000 રૂપિયા પર મંથની સેલેરી હોય ને બોસે 75 કરી આપીને આપણે તરત જ ગુરુપ્રસાદ સ્વામીને આવીને કહી દે કે આવતી ગુરુવારની સભામાં કે રવિવારની સભામાં મારો પ્રસાદ. આપણે ઘરમાં એન્ટ્રી લઈએ ને ત્યાંથી જ એ લોકોને થાય, મિસિસને કે કોઈને, કે આજે બહુ આનંદમાં લાગે છે. અને એમાં પૂછીએ, ભૂલમાં જો પૂછી લીધું, ઘણા તો કહેતા જ ના હોય, પણ કદાચ પૂછી લે ને તો એવું કહે કે આજે મારી 25,000 રૂપિયાની સેલેરી વધી ગઈ. તો એ ધારણ કરવાની, ધનને ધારણ કરવાની તાકાત માનવી પાસે નથી. ઓવર ધન આવી જાય તોની વાત છે. અને એટલા માટે મહારાજે નક્કી કર્યું કે જરૂર પૂરતું આપવું. અમે વર્ષો પહેલાં કહેલો, છતાં બી હું ફરી યાદ કરાવું તમને કે આપણો ફુવાનો ભાવેશ, એ પોતે રાજકોટમાં એ પોતે ભણતો હતો. કોઈ કાર્યકર્તાઓ એ નિષ્ઠાથી એવું કહી દીધું હશે, 11 સભા ભરજે, ધાર્યું એ કામ થશે. અને એકચ્યુઅલી સાચી વાત છે. પણ આપણે ઉમંગથી કહી શકતા નથી. એનું કારણ શું કે કાર્યકર્તાનું જ કામ ના થતું હોય એટલે એને બોલવામાં અઘરું પડે. એ પણ છતાં બી સ્વામીજી બોલેલા એટલે એને કોકે કહી દીધું કે 11 સભા ભરજો, ધાર્યું કામ થશે. 11 સભા ભરી ગઈ એટલે એ લોકોએ 3 જણાએ પત્રો લખ્યા સ્વામીજીને. અને સ્વામીજીને લખ્યું કે સ્વામીજી સારી નોકરી જુએ, 1.5 લાખ સેલેરીની, સારી ગાડી, સારું મકાન, સારી દીકરી, વેલ સેટલ બધું લાઈફ. એ ચારે લખ્યું, કોપી પેસ્ટ જ કર્યું એમ. કેમ કે એવો કોઈ બધો અલગ અલગ વિચાર ના હોય કે ભાઈ દાસને. આપણે તો હરિપ્રબોધમ સમાજ અને એમાં યોગી ડિવાઇન સોસાયટી, પ્રબોધ સ્વામી અને સ્વામીજી આપણું એટલું બધું ઘડતર કર્યું છે કે આપણું આર્થિક પાસું વીક હોય, શારીરિક પાસું વીક હોય, માનસિક પાસું વીક હોય, આ લોકનું લૌકિક પાસું વીક હોય, અને છતાં બી પ્રબોધ સ્વામી આપણને કે બેટા માગે તે આપું. તો હું ચોક્કસ એટલું કહું કે હરિપ્રબોધમનો સેવક એટલું કે પ્રબોધ સ્વામી કાંઈ નથી જોઈતું, બસ તું એક રાજી થા, આટલું કરી આપો. એ નિષ્ઠા તો પ્રબોધ સ્વામી, કારણ એટલા માટે આ મૂર્તિ જે દિવસે મળી ગઈ, આ મૂર્તિ જે દિવસે મળી ગઈ ને તે દિવસે ધનના ભંડાર છે. સ્વામીજી જસદનમાં જમતા હતા ને અમારા ઉમેશભાઈ સામે જ જમતા હતા એમ. તો ઉમેશભાઈને સંકલ્પ ઉઠ્યો કે, એટલે સ્વામીજી બોલ્યા એમ, સ્વામી કે ચિમનભાઈ પટેલે આ એક સંસ્થાને 1 રૂપિયાના ભાડે પટ્ટે આટલી મોટી જમીન આપી, એના ફળ સ્વરૂપે મહારાજે એને 3 વર્ષ CM રાખ્યા. ચિમનભાઈ પટેલ CM. ઉમેશભાઈને સંકલ્પ ઉઠ્યો કે મેં તો કેટલી સેવા કરી સ્વામીજીની. અને ત્યારે સ્વામીજી અંતર્યામીપણે બોલ્યા કે આ ઉમેશે મારી જેટલી સેવા કરી એનું પુણ્ય હું એને આપું તો 20 વર્ષ મુખ્યમંત્રી રહે. પણ મેં નક્કી કર્યું છે કોઈને કશું આપવું જ નહીં. જ્યાં સુધી દાસના પાઠ પાકા ના થાય ને ત્યાં સુધી હું મારા માટે તો હું કહી જ દઉં કે કોઈ ગુણ આપતા જ નહીં, જોઈતા જ નથી. ધન આપતા નહીં, માન આપતા નહીં, સત્તા આપતા નહીં. નિખિલે તો સગર રાજાની વાત કરી કે એમને 60,000 પુત્રો હતા અને ચક્રવર્તી રાજા ઘોડો ફેરવવા મોકલ્યો, પેલા સંતે રોક્યો. પછી એ તો પોતે ગયા ને, એ સંતે મને લાગે તે લગી એને બી કંઈક ઘરોબરો બાંધ્યો નહીં હોય, આવી ગયો હશે એના વાડામાં, તો બાંધી દીધો. સંત ઘોડા હારું જ ફરવાના હોય અને સંત ઘોડા પર જ ફરવાના હોય તો પછી સાધુ ઝૂંકવા થાય. હા, પણ એ સંત આવ્યા ને પછી તો બાંધ્યો ને પછી તો 60,000 પુત્રોને મોકલ્યા અને ભસ્મ થઈ ગયું. પેલા સંત ગરમ થઈ ગયા, કારણ કે પેલા લોકોએ બધું હરગાવી દીધું. હા,
એ મહેલ બેલ આવે તે વખતે તો ઝૂંપડીઓ હતી સ્વામી, એટલે એને ફટ દઈને હરગાવી દેવાય. હવે અત્યારે હરગાવાય એવું નથી, કેમ કે આરસીસીના સ્લેબ થઈ ગયા, એટલે અત્યારે કોર્ટમાં જવું પડે એમ હરગાવવું હોય તો. હવે સિસ્ટમ આખી બદલાઈ ગઈ એમ, અને જો કદાચ સળગાવો તો ફાયરની પરમિશન લેવી પડે તમારે. તો એ સિસ્ટમ આખી બદલાઈ ગઈ. પણ હું વિચાર એ કરતો હતો કે આ સગર નામના રાજા, એને ગુરુ એના 60 પેલા રાજાના પુત્રોએ પેલા મહેલ સળગાવી દીધો, ઝૂંપડી સંતની. પેલા રાજાનો પેલું અશ્વમેઘ યજ્ઞ હોય ને એ મોકલ્યો એમ, અને મોકલ્યો સ્વામી. રાજાએ પકડ્યો, અરે પેલા સંતે પકડ્યો, રાજાએ એના દીકરાઓને મોકલ્યા ને એને. અને યુવાની હોય ને સ્વામી, એક વસ્તુ છે સ્વામી, યુવાની પાસે પાંખ છે, આંખ નથી. અને વડીલો પાસે આંખ છે, પાંખ નથી. યુવાનોને ખાલી ઉડતા જ આવડે, કે બાજુ ઉડવાનું એ પાછા વડીલોને ખબર પડે. હા, અને વડીલોને ઉડતા ના આવડતો, પણ એને દિશાની ખબર હોય કે ભાઈ આ બાજુ જો. એક જણનું લગ્ન હતું, એમાં એ લોકોએ પેલા કહી દીધું ભાઈ કોઈ વડીલ ના જોવે, અમારા લગ્નમાં કોઈ આવવું હોય તો કોઈ વડીલ નહીં, બધા યુવાનો જ આવવું. હવે એક નાના હતા કાકા, એને કીધું કે ભાઈ હું તો આવીશ જ. તો કે પણ ના પાડી યાર, પેલા એક તો માન લગ્ન ગોઠવાયું છે ને તમે લોચા કઈ મારવાના ત્યાં. તો કે ના, હું તમે મને જે લઈ જાઓ, ગાડીને ડેકીમ લઈ જાઓ, ડેકીમ લઈ જાઓ, જ્યાં લઈ જાઓ, તો હું તો લગ્નમાં આવવાનો છે. તે લગ્નમાં ગયા તો ત્યાં આગળ પેલા એવું કીધું કે ભાઈ જો, એક શરતે અમે તમને દીકરી આપીશું. તો કે હા બોલો ને. તો કે બાજુમાં જે નદી વહે છે ને એમાં પાણી વહે છે, એની જગ્યાએ તમે દૂધ વહેતી કરો એટલે અમારી દીકરી તમને આપી દઈએ. બધા હલવાયા, કેમ કે વોટ્સએપ પર હોય, યુટ્યુબ પર હોય, બધાએ સોશિયલ મીડિયા ગૂગલ કર્યું હશે કે નદીમાં દૂધ વેવડાવવું હોય તો શું કરવું, પણ કોઈ જગ્યાએ જવાબ મળ્યો નહીં. એટલે કે ભાઈ ચાલો તારે જાન પાછી. એમાં પેલી જાન પાછી જતી તો પેલાએ કીધું કે દાદાને તો કાઢો ડેકીમથી. તો દાદાને કાઢ્યા. પછી દાદા કહે કે કેમ લગ્ન નહીં થયું? તો કે ના પાડી એ લોકો. તો કેમ ના પાડી? તો કે એ લોકો એવું કીધું કે આ પાણીની જગ્યાએ દૂધ વેવડાવો તો અમે દીકરી આપીએ. દાદા કે આટલી નાના પ્રોબ્લેમમાં કે જાન પાછી જતી હશે? પેલો કે નાનો પ્રોબ્લેમ છે? તો કે હા, કોણ આવ્યું હતું? તો કે આ આવ્યો હતો. એને કહી દે પાણી ખાલી કરો, અમે દૂધ તૈયાર રાખ્યું છે. હા, પેલા જઈને વાત કરી તો કે ચોક્કસ આ જાનમાં કોઈ ઘયડો તો છે જ, બાકી આવી બુદ્ધિ યુવાનોમાં હોય નહીં. તો એ વડીલ હોય, પણ આપણને વડીલ હાથે ફાવે નહીં. અમારા 2-4 વડીલો છે અહીં આગળ, કેમ કે એ એવું કે કોઈ દંડો મારે ને, ઓય દાસના દાસ કહો, દંડો મારના દાસના દાસ કહો, અને પેલો લાકડી લઈને તૈયાર હોય. હવે આવું આ વડીલો કે એટલે સેટિંગ આવે નહીં. પણ એને ખબર કે દાસના દાસ થવામાં પ્રબોધ સ્વામી રાજી થશે, દંડા ખાવામાં પોતાનો અહંકાર રાજી થશે. પણ એ 60,000 એ સળગાવી દીધું સ્વામી. અને ત્યાં સંત જાગ્યા, અને સંત જાગ્યા ને ગુરુ, અને એવા ગરમ થયા કે 60 ભસ્મ કરી દીધા. આ સ્ટેજ ઉપર આપણને પ્રબોધ સ્વામી મળ્યા છે ને સ્વામી, હું 100% કહી દઉં કે આપણે તે વખતે ગરમ ના થઈએ, આપણે ભજનમાં બેસીએ, પ્રબોધ સ્વામી હાથે ખાનગી કરવા જઈએ, અથવા તો અહીં એવીડી આવીને ગુરુપ્રસાદ સ્વામીને મળીએ કે હવે મારે શું કરવું. ઇન્સ્ટન્ટ આપણે ગરમ ના થઈએ. એનું મૂળ કારણ એટલું છે કે આપણે ગુણાતીતની ગોદમાં ઉછરીએ છીએ, અને ગુણાતીત જેવો ધરતી પર કોઈ દાસ નહીં. હા, તો નિખિલભાઈએ આપણને કહ્યું કે ભગવાનને ધારણ કરવા, પણ ભગવાન કોઈનો અહંકાર ચાલવા નથી દેતા. એટલે વાત હું એ કરું છું કે સ્ત્રી નથી પચતી, ધન નથી પચતું, સત્તા નથી પચતી, તો સ્વામીજી ગુણો કેવી રીતે પચાય? અઘરું છે ગુણોને પચવવાને સ્વામી. અને પચવવા કરતાં પણ
મારામાં આટલા કલ્યાણકારી ગુણ છે એ કોઈને પણ અહેસાસ નહીં થવા દેવાનો આખી જિંદગી. એ ગુણાતીતનું કામ છે, આપણું કામ નથી. પ્રબોધ સ્વામીના અનંત કલ્યાણકારી ગુણો આપણને 21મી એપ્રિલ પછી ખબર પડી કે એ સાધુ 1,00,000 આત્માઓની જવાબદારી લઈને એને ભગવાનના માર્ગે ચાલવાની તાકાત આપે છે. સચિનમાં ગુરુ આપણી કોળી ભડથાના હતું ને, તો સચિનમાં પ્રબોધ સ્વામીએ ગોષ્ઠી કરી એટલે બધાને આમંત્રણ આપ્યું અને આમંત્રણ આપીને એક જ વાક્ય બોલ્યા કે કોળી ભડથાના સમયમાં જે લોકો આવશે ને એની આત્માની યાત્રા પરમાત્મા તરફ ચાલતી થઈ જશે. હવે એ આત્માની યાત્રા પરમાત્મા તરફ ચાલવાની આપણી ચાલે છે કે નહીં આપણને ખબર નથી. તો આ તો આપણા આત્માની યાત્રા, પણ એ આત્માને જોનાર પુરુષ છે. અને એટલા માટે કદાચ તમે અહીં આગળ એક નાનકડી વચ્ચે વાત કરું, અમારા ભાવેશભાઈ એ પ્રસંગ કહ્યો હતો. હમણાં આપણે ભાગવતી દીક્ષા દિન ઉજવેલો તે દિવસે સાંભળજો, ભાવેશભાઈ એના ફ્રેન્ડ સાથે અમેરિકા હરિધામ ગયા હતા. અને હરિધામ ગયા એટલે એના ફ્રેન્ડે એવું કહ્યું કે આજે હરિપ્રસાદ સ્વામી છે ને એ ભગવાન સ્વામિનારાયણ છે, પુરુષોત્તમ નારાયણ છે. એટલે મુમુક્ષુ જીવ હોય એટલે મનાઈ જાય. એકચ્યુઅલી તો શાસ્ત્રોમાં એવું લખેલું કે ભગવાન થકી ભગવાન ઓળખાય. આ પ્રબોધ સ્વામી ગુણાતીત છે મને ચંદ્રકાંત ભગતે કીધેલું. લો તો આ તો ભગત થકી ભગવાન ઓળખાય એવા છે. હા, તો કીધું કે આ પુરુષોત્તમ નારાયણ છે. પણ આપણને છે ને સ્વામી કરંટમાં રસ નથી, આપણને ફ્યુચરમાં રસ છે. એટલે ભાવેશે પેલા મિત્રને કીધું કે એ તો બરાબર છે, પણ આમના પછી કોણ? પણ માણસને છે ને સ્વામીજી ફ્યુચરની એટલી બધી ચિંતા આવે ને કે એ પાસ્ટને ભૂલી જાય. હા, તો એને કીધું તો કે જો હું તને એક બતાવું પણ તારે કોઈને કહેવાનું નહીં. તો કે વાંધો નહીં. તો પ્રબોધ સ્વામી ત્યાંથી પસાર થતા હતા એટલે પેલાએ કીધું આ સ્વામી, નાના સ્વામી જે જાય છે ને એ ગુણાતીતાનંદ સ્વામી છે અને સ્વામીજી પછી એ આવવાના ગાદી પર. એવી વાત પેલા એમના મિત્રએ કહી એટલે એ તો મનાઈ જાય, થોડું ના મનાય. પછી તો સ્વામીજી પાસે દર્શન કરવા ગયા એટલે અહીં બેઠા બેઠા વિચાર મારે કે સ્વામીજી તમારા પછી કોણ, સ્વામીજી તમારા પછી, એવા 2-5 વિચાર આવ્યા. એટલે સ્વામીજી તરત જ કીધું ભાવેશને, અહીંયા બોલ તારો શું પ્રશ્ન છે? તને એક જ વિચાર છે ને કે મારા પછી કોણ? તો કે હા સ્વામી. તો ભાવેશ શોક થઈ ગયો કેમ કે પહેલી વખત મંદિરે આવેલો અને સ્વામીજી પહેલી જ વખત સાક્ષી ભેદી નાખ્યો. તરત જ બોલ્યા કે હા મારા પછી કોણ એવું? તો પ્રભુ સ્વામીજી એવું કહ્યું કે તું છે ને આ દાદર ઉતરી જા. દાદર ઉતરીશ ને ડાબી બાજુ જઈશ ને તો ત્યાં પ્રબોધ સ્વામી કરીને એક સાધુ, નાનકડા સાધુ બેઠા હશે. એને તું ખાલી પૂછજે કે તમારું નામ ગુણાત્યાન સ્વામી? પછી કે તને જવાબ નહીં આપે તારે ફરી પૂછવાનું તારું નામ ગુણાત્યાન સ્વામી? તો ફરી જવાબ ના આપે ને તો ત્રીજી વખત પૂછજે તમારું નામ ગુણાત્યાન સ્વામી. પછી ત્રીજી વખત જવાબ આપે ને જેવા જવાબ આપે ને એટલે રૂમમાં બહાર નીકળી જઈને ખખડાવશે કે આ પ્રબોધ સ્વામીજી આખો શિડ્યુલ આપી દીધો એને. હા, અને એ તો ગયા ભાવેશભાઈ તો રૂમમાં. એટલે પ્રબોધ સ્વામી લેપટોપ પર કથા વાર્તા વાંચતા હતા. એટલે પૂછ્યું કે શું ક્યાંથી આવો? તો કે સુરત. તો કે કામ હોય તો સર્વમંગલ સ્વામીને મળો, અહીં નહીં. તો કે મને તો હરિપ્રસાદ સ્વામીએ મોકલ્યો એટલે હું આવ્યો. તો કહો તો બોલો શું છે? એટલે ભાવેશે સીધું પિન પોઈન્ટ કીધું તમારું નામ ગુણાત્યાન સ્વામીને. એટલે પ્રબોધ સ્વામી કશું બોલ્યા નહીં, કેમ કે સ્વામીજીએ મોકલેલા ને એટલે કશું બોલ્યા નહીં. પછી ફરી કીધું કે તમારું નામ ગુણાત્યાન સ્વામી, તોય બોલ્યા નહીં. પછી ભાવેશે ત્રીજી વખત કીધું કે તમારું નામ ગુણાત્યાન સ્વામી. ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે મારું નામ તો પ્રબોધ સ્વામી,
પણ તે વખતે મારું નામ ગુણાત્યાન સ્વામી હતું. આટલું કીધું ને તરત જ ભાવેશ બહાર નીકળી ગયો. ચાલો આટલું એને કીધું સ્વામી, હવે હું આપણને દસ્તાવેજ કરી આપે કે હું અક્ષર બ્રહ્મ છું, એવો દસ્તાવેજ કરી આપે એવું કહું છું. આટલું કહેવા છતાં પણ જો આપણને ન મનાતું હોય તો એ આપણી નિષ્ઠાની કચાશ છે. હું હમણાં એક ટાઉનમાં ગયો હતો, તે ટાઉનના જે પ્રાદેશિક સંત હતા, એ પ્રાદેશિક સંત થોડી થોડી વારે જે ગરમ થતા હતા, 5, 10, 15, 20 વખત, એ પેલા હરિભગતે પ્રસંગો કયા કે આવું થયું હતું, આવું થયું હતું, આવું થયું હતું, આવું થયું હતું. એ કે આવું થયું ને તો કે મોઢું બી લાલ લાલ ને કાન બી લાલ લાલ થઈ ગયેલા કેમ. તો મેં પછી એમને કહ્યું, મૂકું એમનો જે વ્યવહાર છે એના કરતાં 50 થી 75 ગણો વ્યવહાર પ્રબોધ સ્વામીનો વધારે છે. આજે પ્રબોધ સ્વામીનો વિચારો તો બધું જ 1 લાખ હરિભક્તોનો સમાજ એનું જતન કરવાનું. અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, UK બધું સંભાળવાનું. ઇન્ડિયા, બોમ્બેથી જુનાગઢ સુધી સંભાળવાના બધા સેન્ટરો. નાના મોટા પ્રોબ્લેમ આવે અને એમાં સૌથી વધારે ટાઈમ બગાડે વકીલો. થોડીક વાર થાય હરગ્યું એટલે પહોંચી જાય તરત. તો આટલા બધા વ્યવહારમાં પ્રબોધ સ્વામી હોવા છતાં પણ 2 વર્ષની અંદર વ્યવહારે કરીને પ્રબોધ સ્વામી ગરમ થયા હોય એવો ઇતિહાસ નથી. જીગુભાઈ ખરેખર કહું, વ્યવહારે કરીને, હા દાસત્વનું ખંડન કરાવીએ, સ્વધર્મનું ખંડન કરાવીએ, એ વસ્તુ જુદી છે, તે વખતે ગરમ થાય. પણ વ્યવહારે કરીને પ્રબોધ સ્વામી ગરમ થયા હોય ઇતિહાસ નથી. અને એ એવું કહેવા માગે છે કે હું આટલો બધો વ્યવહાર કરું છું પણ મારા જીવનમાં વ્યવહાર પ્રધાન નથી, સ્વામીજી પ્રધાન છે, ભગવાન સ્વામિનારાયણ પ્રધાન છે. અને એટલા માટે વ્યવહાર મને બંધન નથી કરતો. આપણે બધા જ વ્યવહારમાં જ નપાસ થઈએ છીએ. 50 રૂપિયાની વસ્તુ તમારો દીકરો 75માં લઈને આવે એટલે હોટ થઈ જાય, બસ આટલો જ પ્રશ્ન. પણ 100 રૂપિયા આલો ને ભાઈ એને, તો પ્રશ્ન જ ના આવે. હા, પણ ધનને ધારણ કરવું, સત્તાને ધારણ કરવી, ગુણોને ધારણ કરવા ખૂબ અઘરા છે સ્વામી. અને ભગવાને નક્કી કર્યું છે જ્યાં સુધી દાસના દાસ ન થઈએ, એ છે ને જીગુભાઈ થોડુંક છોડે એમ. અને એમાં જો આપણે થોડોક અહંકાર વધે ને તો કે રહેવા દો, તો પછી શાંતિ રાખો, દાસના દાસ પાઠ ભણાવો. એ ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 27ના વચનામૃતમાં કહ્યું છે. સૌથી વધારે સ્વામીજીએ ધરતી પર આવીને કોઈ વચનામૃત સમજાવ્યું હોય તો એ છે કે ભગવાન ભજવાની તો સર્વની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. તો સમજણમાં ફેર એટલે શું? એ વચના જેને ભગવાનને ધારણ કરવા હોય એની વાત છે. તો એની અંદર 3 ક્રાઇટેરિયા, એન્ટ્રન્સ ટેસ્ટ હોય ને, આપણે બધા તો હવે ભણીને પરવાડી ગયા એટલે હવે કોઈ બહુ પ્રશ્ન નથી. હવે તો ખાલી એટલું કહેવાનું, ઓય વાંચજે, આટલા જ માર્ક લાવ્યો. હવે આપણે એ સ્ટેજ આવી ગયું, કેમ કે પેલું ભણવાનું સ્ટેજ પૂરું થઈ ગયું. એક જણો સ્વામીજી પાસે આવ્યો, સ્વામી આને ફફડાવો, ઓછા માર્ક લાવે છે. એટલે સ્વામીજી એને પૂછ્યું કે કેટલા આવ્યા? તો કે 91. એટલે સ્વામીજીએ સીધું પૂછ્યું, તમારા કેટલા આવતા હતા? તો કે 36. એમના 36% 91 ખખડાવે. એક વખત આરતીમાં સ્વામીજી આવ્યા હતા, તે એક જણે માર્કશીટ બતાવી. સ્વામી કે કેટલા આવ્યા? તો કે 92. એટલે બાજુમાં કોઠારી સ્વામી હતા. કોઠારી સ્વામી જુઓ, 92 માર્ક્સ લાવ્યા, તમારા આવ્યા કોઈ દારો? કોઠારી સ્વામી કે હા મારા આવ્યા હતા ને. તે સ્વામીજી જ વિચારમાં છે, કોઠારી સ્વામી 92 ક્યારે આવ્યા? તે એમ સ્વામીજી એમ જોયું કે તમારા 92 આવ્યા. પછી ધીમેન કોઠારી સ્વામી બોલ્યા, 2 વર્ષના ભેગા. 2 વર્ષના ભેગા થયા ને તો કે 92 આવે. પણ એમાં 3 ક્રાઇટેરિયા છે એન્ટ્રન્સ ટેસ્ટના.
જેને ભગવાનને ધારણ કરવા હોય એને બહુ ચિંતા નહીં કરતા, હું 8 વાગે પૂરું કરી દેવાનું. ના, તમને પેલું એવો વિચાર આવે કે સારું પડશે ક્યારે એમ, એટલે આ તો કહી દીધું હોય કે 25 મિનિટ જ છે, અને એમાંય આપણે 8 વાગે તો પછી નીચે જતા જ રહેવાનું હોય છે, જે કંઈ હોય એ જમી લેવાનું. જમ્યા પછી બસ 12 વાગ્યા સુધી કોઈ પ્રોગ્રામ નહીં. પછી સભામાં ઊંઘ આવે, સભામાં કંટાળો આવે, કારણ કે કથાનું ઊંધું જ થાક સ્વામી, એટલે કથામાં હોય જ એવું. પણ 3 ક્રાઇટેરિયા, પ્રથમ 27માં ભગવાન સ્વામિનારાયણે કીધું છે કે ભગવાનને ધારણ કરવી હોય એના એન્ટ્રન્સ ટેસ્ટમાં 3 ક્રાઇટેરિયા છે. એમાં પહેલો ક્રાઇટેરિયા છે માન અને અપમાનમાં એકતા જે રાખે એને જ ભગવાન ધારણ કરવાની એક્ઝામ આપવા માટે એલિજિબલ કરે છે. માન અને અપમાનમાં એકતા. બીજું ભગવાન સ્વામિનારાયણે કહ્યું રૂપવાન સ્ત્રી અને કુરૂપવાન સ્ત્રી અને યુવાન સ્ત્રી અને ઘરડી સ્ત્રી એની અંદર સમભાવ રહે, એ એન્ટ્રન્સ ટેસ્ટની સેકન્ડ એક્ઝામ, સેકન્ડ ક્વેશ્ચન, સેકન્ડ પેપર જે ગણો તે. અને ત્રીજું કચરો અને કંચન એ સર્વે સરખું હોય, સમભાવ. કચરો અને કંચન, સ્વામી કચરો અને કંચન કોઈ ડા હરખું થતું હશે? કોઈ ડા ના થાય. એ આપણા કબાટની અંદર ખોલો એટલે બીજું નાનું ખાનું આવે, એ નાનું ખાનું ખોલો એટલે આ બાજુ જમણી બાજુ બીજું નાનું ખાનું આવે, અને એ નાના ખાનાની ચાવી પાછી પેલામાં જ હોય. અને એ ખાનું ખોલો એમાં એક બોક્સ આવે, અને બોક્સની અંદર એક પાછું નાનકડું કવર હોય, અને કવરની અંદર વીંટી મૂકેલી હોય. અને રસોડાનું ગાર્બેજ, કચરો, એ કોઈ ડા હરખું થાય? 3 વસ્તુ છે, માન અને અપમાનમાં એકતા. ભગવાન આપણને ધારણ કરવાની શક્તિ તો જ આપે છે કે માન અને અપમાનમાં આપણી એકતા રહેશે કે નહીં. માન જો લાગી જતું હોય ને અપમાન લાગી જતું હોય તો સમજી લેવાનું આ જન્મે આપણે ભગવાનને ધારણ ના કરી શકીએ છીએ. આ ગુરુપ્રસાદ સ્વામીનો જન્મદિવસ યુકેમાં ઉજવાતો હતો. શેઠ, આપણો તો જન્મદિવસ હોય તો આપણે તો કેકો ગણીએ કે 8મી કેક, 9મી કેક, અને સભા આપણને તે દિવસની નાની લાગે. આપણા જન્મદિવસની સભા હોય ને તો નાની લાગે, એટલે 2 જ જણા બોલ્યા. પણ ગુરુપ્રસાદ સ્વામીનો જન્મદિવસ હતો. તે દિવસે ગુરુ મને એવું કહેતા હતા કે 2.5 કલાકની સભા ચાલી, 2 કલાકની સભા ચાલી, એમાં 1 કલાક સ્વામીજી બોલ્યા અને 1 કલાક બીજા હરિભક્તો બોલ્યા. પણ સ્વામીજીએ જ્યારે પ્રવચન કર્યું ને ત્યારે હું 1 કલાક કોન્સ્ટન્ટ ધૂન કરતો હતો કે હે સ્વામીજી, મારું એક પણ ગુણનું દર્શન તમે આજે તમારા પ્રવચનમાં નહીં કરાવતા. અને 1 કલાક ધૂન કરી, જેના ફળ સ્વરૂપે ગુરુપ્રસાદ સ્વામીનો જન્મદિવસ હતો. યુકેના એ પ્રાદેશિક સંત હતા, છતાં પણ ગુરુની અંતરની પ્રાર્થના હતી તો ગુરુના જન્મદિવસે સ્વામીજી 1 કલાકના પ્રવચનમાં 1 ગુણ ના બતાવ્યો. એ ગુણ તરફની આસક્તિ ઓછી. હા, બાકી આપણા ગુણ ગવાય તો આપણે તો સરસ. એક જણા યોગીજી મહારાજને પત્ર લખ્યો, અને એટલો બધો ખખડાવીને પત્ર લખ્યો, તમે બધાનું જ કામ કરો છો, મારું જ નથી કરતા, અત્યાર સુધીમાં 1 પણ કામ નથી કર્યું ને આ ને તે વખતના પોસ્ટકાર હતા એમ. તો બાપા પાસે પોસ્ટકાર આવ્યો, તે પ્રભુદાસભાઈને કીધું અને સાચવી રાખજો. આપણી પાસે પોસ્ટકાર આવે, આપણા અવગુણ લખેલા હોય તો આપણે તો એને ફાડી ના નાખીએ, હળગાવી દઈએ, કોઈના હાથમાં જ ના આવે. યોગીજી મહારાજ પ્રભુદાસભાઈ સેક્રેટરી હતા કે એને રાખી મૂકજો. પછી આવી મોટી સભા હતી અને સભાની અંદર બધા યોગીજી મહારાજના ગુણ ગાયા. એટલે પ્રભુદાસભાઈને કીધું, પેલો પત્ર કઈ ગયો? તો કે આવી રહ્યો. તો કે ભગતને આપો, વાંચે કે જોગી આવો છે કે. બોલો, યોગીજી મહારાજના અપમાનનો પત્ર યોગીજી મહારાજે જાહેરમાં વંચાવડાવ્યો.
એ માન અને અપમાનથી પરના પુરુષો કહેવાય. તો એ માન અને અપમાન, રૂપવાન સ્ત્રી અને કુરૂપવાન સ્ત્રી, એમાં સમભાવ. હા, જે દિવસે આનું સુખ શરૂ થશે ને સ્વામી, તે દિવસે માન અપમાન સરખું થઈ જશે, રૂપવાન સ્ત્રી કુરૂપવાન સ્ત્રી સરખી થઈ જશે, અને કચરો ને કંચન એ સર્વે સરખું થઈ જશે. સ્વામીજીનું જીવન જુઓ તો વર્ષો પહેલાં સ્વામીજી બરોડા કંઈક ગયા હશે, તો કંઈક ખરીદવું હશે, તો કોઠારી સ્વામીએ કીધું કે દયાળુ આપ બી પધારો ને એમ. તો ગયા, તો કપડાની દુકાન હોય કે કોઈ બી દુકાન હતી, એમાં સ્વામીજીએ એન્ટ્રી લીધી એટલે પેલાએ કીધું, તમે અત્યારે ગુરુને છોડીને આવ્યા એ જ ને? એટલે સ્વામીજી તો કશું બોલે, નીકળો, ઉતરો મારે અહીંથી, મારી દુકાનમાંથી ઉતરી જાઓ. મારે આ તમે આવ્યા ને તો દુકાન મારી બગડી ગઈ, મારે આ દૂધથી ધોવી પડશે. આટલું બધું અપમાન કર્યું. અને એ જ હરિપ્રસાદ સ્વામીનો 1980ની અંદર હાથી પર સવારી વડોદરાની ધરતી પર નીકળી, ત્યારે જે દુકાનવાળાએ અપમાન કરીને કાઢી મૂકેલા, એ ભગત હાર પહેરાવવા માટે સ્વામીજીને પહોંચ્યો. સ્વામી ઓળખ્યો મને? તો કે ના. સ્વામી કે મેં તમને વર્ષો પહેલાં મારી દુકાન પરથી ઉતારી દીધેલો ને, એ હું, પણ મને આજે ખબર પડી કે તમે આવા અદ્ભુત સાધુ છો, એટલે હું હાર પહેરાવા આવ્યો. અને ત્યારે સ્વામીજી બોલેલા, સ્વામી કે જે દિવસે તે મને દુકાનમાંથી ઉતારી દીધો અને આજે તું મને હાર પહેરાવે છે, બંનેમાં મારા મનની પરિસ્થિતિ એક સરખી છે. અને એવું આપણાથી થાય તો ભગવાનને ધારણ કરવાની શક્તિ આવે. આપણને કોઈ બે શબ્દ કહી જાય તો બી મરચા લાગી જાય. એ પ્રથમ 27માં પ્રવેશ ન કરી શકે, તો એ કરવું છે. અને આ 3 ગુણ આવી જાય, માન અપમાનમાં એકતા આવી જાય, કચરો ને કંચન સરખા થઈ જાય, અને રૂપવાન સ્ત્રી ને કુરૂપવાન સ્ત્રી સરખી થઈ જાય, તો ભગવાન જીગુભાઈ અનંત કલ્યાણકારી ગુણ આપે. કારણ એટલા માટે કેટલું ફોકસ લાઈફ થઈ ગયું ને, તો ભગવાન અનંત કલ્યાણકારી ગુણ આપે. અને અનંત કલ્યાણકારી ગુણ આપે છતાં પણ એનો અહંકાર ના આવે તો ભગવાન પછી ગુણ, કેમ કે ગુણોનો અહંકાર બહુ અઘરો છે. એટલે ભગવાન જ્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ગુણો જ્યારે આપણામાં આપે, અને ત્યારે એનું માન આવે સ્વામી. અને એ માન જો આપણે એને સ્પર્શ ન કરીએ, અને એથી આગળ નાનું છોકરું હોય ને સ્વામી, આપણા ઘરમાં નાનું છોકરું હોય ને, રમતું હોય ને, એને તમે શું કરો, એ રડે ને એટલે એની મમ્મી શું કરે, રમકડા આપી દે. એ રમકડા બી જો ના રમે ને રડ્યા કરે તો એને કોઈ ફૂડ આપે, અને ફૂડ બી જો ના લે ને રડ્યા કરે ને તો એની મધર એને ઉચકી લે. એમ કોઈ બી રડે એટલે ભગવાન થોડુંક ધન છૂટું કરી આપે એટલે નિષ્ઠા પાકી થવા માંડે. અરે વાહ, આપણે સભામાં ફાઇનલ, હા, એક સભા છોડવાની નહીં. અને સહેજ જો ઓછું કરે, ના ના, હવે આપણે એકચ્યુઅલી તો બધું સરસ જ છે, પણ હવે સભામાં આપણને ઇન્ટરેસ્ટ નહીં રહ્યો. એમ સભામાં ઇન્ટરેસ્ટ નથી, ધન ઓછું થયું. કેમ કે ધન એક આધાર છે, સત્તા એક આધાર છે, સ્ત્રી એક આધાર છે, ગુણો એક આધાર છે, સમજણ એક આધાર છે. અને બધા આધાર ભગવાન છોડાવે, અને ત્યારે ભગવાનનો આધાર લેવાની આપણને ખબર પડે. કહેવાનો મતલબ એટલો છે કે પ્રબોધ સ્વામીના જીવનમાં જોઈએ, સ્વામીજીના જીવનમાં જોઈએ તો અનંત કલ્યાણકારી ગુણો હોવા છતાં પણ 50 વર્ષ સ્વામીજી 10 વર્ષ યોગીજી મહારાજની સાથે રહ્યા. બોલો, હાથે કેટલા જણા હતા? છતાં પણ સ્વામીજીએ કોઈને એવો અનુભવ નથી કરાયો, અથવા તો કોઈને એવી પ્રતીતિ નથી થઈ કે આ પુરુષોત્તમ નારાયણ છે. એ કેવા દાસ થઈને વર્ત્યા હશે. પ્રભુદાસભાઈ એ પુરુષોત્તમ નારાયણ છે. એ 50 વર્ષ સ્વામીજી રહ્યા છતાં કોઈને ખ્યાલ ના આવ્યો. અને પ્રબોધ સ્વામી અક્ષર બ્રહ્મ છે, અને હરિધામની ધરતી પર 50 વર્ષ અમારી હાથે રહ્યા દીક્ષા લઈને, છતાં બી એ રીતે વર્તતા હતા
કે કોઈને ખ્યાલ જ નહોતા આવવા દેતા કે આ પોતે સાકાર અક્ષર બ્રહ્મ છે, જેનામાં પુરુષોત્તમ નારાયણ સાંગો પાંગ રહ્યા છે. એ બધો ખ્યાલ 21મી એપ્રિલ પછી આવ્યો સ્વામી. હા, એની જે પ્રતિભા હમણાં જ આજે જ ગુરુપ્રસાદ સ્વામીએ કહ્યું હતું અમારા સવારની મિટિંગમાં. એક બોલ્યા, એક્ઝેક્ટ વર્ષ મને ખબર નથી, કે 10મી ઓક્ટોબર, વર્ષ કયું? 2027. 10મી ઓક્ટોબર 2027 પછી આ સાધુના દર્શન કરવા હશે ને તો અઘરું પડશે. એટલું બધું એનું કાર્ય બહાર આવશે. પેલા નહીં રજનીભાઈ અમેરિકામાં અહીંયા આવ્યા હતા. પ્રભુસ્વામી કે હવે મુઠ્ઠી ખોલો. પ્રભુસ્વામી કે ખુલ્લી જ છે ને. તો કે ના ના હવે મુઠ્ઠી ખોલો એમ. પ્રભુસ્વામી કે ખુલ્લી તો છે, એમ નહીં કે ઐશ્વર્ય વાપરો એમ. ત્યારે પ્રભુસ્વામી એક વાક્ય બોલ્યા, બધાને પહેલાં વાપરી લેવા દો, પછી છેલ્લે હું વાપરીશ. એટલે એ ઐશ્વર્ય પછી જે વાપરવાનું શરૂ થશે ને, ત્યારે પછી 5 પરિવારે કામ નહીં લાગે ને કાર્યકર્તાઓ બી કામ નહીં લાગે. તમારે આજે ના કીધું કહો કે આપણે પહોંચીએ, એના કરતાં સ્વામીજી વહેલા પહોંચી જાય છે, પ્રાદેશિક સંત વહેલા પહોંચી જાય છે. હું ભરૂચનો પ્રાદેશિક સંત હતો. તો એક ભાઈની દીકરી જતી રહી ગુરુ, એટલે ખંડુભાઈનો મારી પર ફોન આવ્યો મને કે આની દીકરી જતી રહી છે અને આપણે એને મેસેજ આપવા પણ એનું મગજ એટલું બધું ગરમ છે કે આપણાથી તો સહન જ નહીં થાય. તો મેં કીધું તમે બી આવો, હું બી આવો, આપણે બંને જઈએ. એક કંપનીમાં એ જોબ કરતા હતા GNFCમાં. તો પછી અમે ગયા. એટલે હું પહોંચી ગયો, ખંડુભાઈ આવ્યા નહીં. એટલે મેં ફોન કર્યો, ક્યાં છો? તો કે બસ હું પહોંચું જ છું એમ. કેમ કે અંધારામાં જાય ને એટલે બંનેઓને બીક લાગતી હોય. પેલોને એમ કે આ છે એટલે વાંધો નહીં, પેલાને એમ કે આ છે એટલે વાંધો નહીં. કેમ કે પેલાનું મગજ મને ખબર. તો અમે ગયા. ખંડુભાઈ કે હું આવ્યો. મૂકું હા તો બહાર આવી ગયા. મૂકું તો કંઈ નહીં, તમે વાત ચાલુ કરો ને. અને મૂકું હું વાત ચાલુ કર. તો પછી મેં સ્વામીજીના 5-6 પ્રસંગો કહ્યા. મૂકું સ્વામીજી આવા પુરુષ છે, આવા પુરુષ છે, આવા પુરુષ છે, આવા ક્રોનિક અપમાનમાં સ્વામીજી શાંત રહ્યા, આમ તેમ એ બધી વાત કરી. મને કે સ્વામી મૂળ વાત કરો ને. મૂકું પણ એક શરત, ગરમ નહીં થવાનું, તો મૂળ વાત કરો. તો કે ના હું ગરમ નહીં થયું. મૂકું સાચી વાત? તો કે ના સાચી વાત. મૂકું ખરેખર ગરમ નહીં થાવ? તો કે ખરેખર ગરમ નહીં થાવ. પછી મેં એને ધીમે રહીને કહ્યું, ખંડુભાઈ તો જો આવ્યા જ નહોતા. મેં કીધું, મૂકું તમારી દીકરી આ દીકરા સાથે ભાગી ગઈ છે. મને કે કંઈ વાંધો નહીં સર. મેં કીધું ખરેખર? મેં કીધું હા કંઈ વાંધો નહીં, કંઈ વાંધો. મૂકું તમે કેમ આટલા બધા શાંત છો? મને કે ગઈકાલે રાત્રે સ્વામીજી સ્વપ્નમાં આવીને કહી ગયેલા કે તમારી દીકરી કાલે ભાગી જવાની છે. ગરમ થતા નહીં એટલે હું શાંતિથી બેઠો. આપણને એમ કે પ્રાદેશિક કામ કર્યું કે કાર્યકર્તાએ કામ કર્યું, સ્વામીજી પહેલાં પહોંચી ગયેલા આગલે દાડે. આપણે સેવા કરીએ એના કરતાં તો એ પહેલાં વધારે સેવા કરે છે આપણી. એમ પણ કહેવાનો મતલબ એટલો જ છે, ગુરુપ્રસાદ સ્વામી, સિદ્ધિચરણ સ્વામી, સૌના ચરણમાં પ્રાર્થના કરવી છે કે સ્વામીજીને સૌથી વધારે ગમતું પાત્ર કોઈ બી હોય સ્વામી. કોઈ ભગવાન રામને માનતો હોય, કોઈ ભગવાન કિશનને માનતો હોય, કોઈ ભગવાન શિવશક્તિને માનતો હોય, કોઈ ભગવાન સ્વામિનારાયણને માનતું હોય. નિષ્ઠા એ સાધનાનો ગર્ભ છે. નિષ્ઠા વગરની સાધના એની કોઈ કિંમત નહીં સ્વામી. આપણને આ પુરુષની જ ખબર ના હોય, કઈ માથા મારવાના લોકો. એટલે નિષ્ઠાનું લક્ષણ હું? સ્વરૂપ એનું જીવન બને, સ્વરૂપ એનો આધાર બને, સ્વરૂપ એનો આનંદ બને, સ્વરૂપ એનો આકાર બને. એ સ્વરૂપનિષ્ઠ સેવક છે. તો આપણે તો ખૂબ નસીબદાર છે કે આપણે તો કશું કરવાનું નથી, એ જ નિષ્ઠા પાકી કરાવશે. પણ કોઈ પણ ઈષ્ટદેવને આપણે ધારણ કરવા હોય, એ પછી ભગવાન રામને ધારણ કરવા હોય તો એનાય ક્રાઇટેરિયા હોય, અને ભગવાન કિશનને ધારણ કરવા હોય તો એનાય ક્રાઇટેરિયા હોય, અને ભગવાન સ્વામિનારાયણને ધારણ કરવા હોય તો એનાય ક્રાઇટેરિયા હોય. તો ભગવાન સ્વામિનારાયણ ધારણ કરવાના ક્રાઇટેરિયામાં પ્રથમ 27માં મહારાજા આ 3 મુદ્દા કહે છે કે માન અપમાનમાં એકતા, કુરૂપાન સ્ત્રીને રૂપાન સ્ત્રી, અને કચરો ને કંચન. આ 3 વસ્તુ થાય એટલે ભગવાન અનંત કલ્યાણકારી ગુણ આપે, અને ગુણમાં પણ ન રાચીએ. મેં પેલી વાત કરતો હતો કે પેલું બાળક હોય પછી એને ફૂડ આપે
તો બી એ રડ્યા કરે. એટલે પછી છેલ્લે શું કરે, એની મધર એને ઉચકી લે. એમ આપણને પૈસા આપે, પદાર્થ આપે, ને એમાં જો ના રહીએ તો પછી આ આપણને ઉચકી લે. સ્વામીજી એક વખત કેનેડામાં જતા હતા, તો આવો હોલ હતો. તો જેવા સ્વામીજી આવ્યા ને એવા એક નાનકડું બાળક આવ્યું, સ્વામી દાદા, સ્વામી દાદા, સ્વામી દાદા કરતું આવ્યું. તો સ્વામીજીને ઉચકી લીધું. ઉચકીને સ્વામીજી એક રાઉન્ડ માર્યું. રાઉન્ડ માર્યું એટલે તરત જ પછી સુરજ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, આ દીકરાનું એવું શું પુણ્ય કે તમે એને ઉચકીને આ રાઉન્ડ માર્યો? સ્વામી કે કોઈ પુણ્ય નહીં, એને સ્વામી દાદા કર્યું એટલે મેં એને ઉચકી લીધું. પછી સ્વામીજી એક વાક્ય બોલ્યા, ભગવાનનો ભગત 2 હાથ ઊંચા કરીને ભગવાનને સંભાળે એટલે ભગવાન એને ઉચકી લે. પણ આપણે સંભાળી શકતા નથી, આપણું પોતાનું બળ છે. કોઈ બી પ્રોબ્લેમ આવે ભગવાનને સંભાળવાનું રાખ. ઘરમાં પ્રોબ્લેમ આવે, મંદિરમાં પ્રોબ્લેમ આવે, ફેમિલીમાં પ્રોબ્લેમ આવે, કંઈ પણ પ્રોબ્લેમ આવે ને સ્વામી આપણા ઘરમાં મંદિર છે ત્યાં પહોંચી જવાનું. બસ બળના સ્ત્રોતા છે, આપણી પ્રાર્થનાને જાણનારા પુરુષ છે. નાનકડી છેલ્લી વાત કરીને મારી સેવા પૂરી કરી દો. અમારા સુરતમાં એક દીકરો છે, એ પોતે અત્યારે કેનેડામાં થાય. મેં કીધો છતાં બી મહારાજે યાદ કરાવ્યું એટલે. તો કેનેડામાં એક દીકરો છે, તો એને મને કીધું, હું ગયો એટલે મને કહે કે મને આ દીકરી ગમે છે તો હું લગ્ન કરું. હું કહું ક્યાંની દીકરી? તો કે ચંદીગઢની. એટલે મેં કહ્યું ચંદીગઢ સુધી કઈ જવાનું હતું? એના કે તમે ગુજરાતમાં કંઈક કરી નાખ લગ્ન. તો કે હવે અમારે આત્મીયતા થઈ ગઈ છે, પ્રેમ થઈ ગયો છે. તો મેં કીધું એ નોનવેજ ખાતી હશે ને બધું? તો કે ના એ તો બધું છોડી દેશે. કેમ કે શરૂઆતમાં તો છે ને સ્વામીજી લાલ કાર્પેટ જ લાગે. એ માર્ગ જ એવો છે, શરૂઆતમાં લાલ કાર્પેટ લાગે ને પછી તો કાર્પેટ વગર કાંટા હોય તો બી પછી તો હા. કેમ કે એક જણનું લગ્ન હતું ને સ્વામી, તો પેલા બેન્ડવાળાને કીધું કે બેન્ડવાળા મારે કેટલા ભજન ગાવાના, કેટલા ગાયન ગાવાના? તો કે 10 ગાયન ગાજો ને. તો કે પછી જતા રહેજો ને. પછી વાંધો નહીં. તો કે પછી તમે શું કરશો? પછી તો કે જનરેટરનો અવાજ અમને બેન્ડ જેવો લાગશે એમ. કેમ કે એકવાર લઈ લીધું પછી તો પૂરું થઈ જાય ને સ્વામી, ભાન ભૂલી જાય એમ. તે મને કહે કે ચંદીગઢ. મેં ના પાડી. મૂકું છોડ નહીં યાર, હવે મહારાજ કંઈક ગોઠવશે. એટલે એને જઈને પહેલાં ના પાડી આવ્યો. એવો બહુ 56ની છાતી જુએ. હા, ના પાડવાની તો બહુ અઘરું છે, પણ ના પાડી આવ્યો. મને કે કોને ના પાડી? તો કે મારા ગુરુજીએ ના પાડી. તો તારા ગુરુજી કેટલા? તો કે 2. એક મોટા ગુરુજી, એક નાના ગુરુજી. મોટા ગુરુજીનું નામ હું? તો કે પ્રબોધ સ્વામી. નાના ગુરુજીનું નામ હું? તો કે સર્વમંગલ સ્વામી. તો કે આ તને કીધું એ હું? તો કે નાના ગુરુજીએ કીધું. તો કે કંઈ વાંધો નહીં. એટલે પછી મોટા ગુરુજી. હવે ત્યાં ગુરુભક્તિ મહોત્સવ પતી ગયો ને, ગુરુભક્તિ મહોત્સવ પતી ગયો અને મારી પર ફોન આવ્યો. મને કે પ્રબોધ સ્વામી નીકળે છે તો મારું કંઈક 2 મિનિટ ખાનગી થાય. હું કે દોસ્ત તું મહિનો રોકાયો તો મને ના કીધું, અને હવે પ્રબોધ સ્વામી નીકળવાના ટાઈમે તું મને કહે છે. મને કે કિચનરમાં જ આવે છે, અને કિચનર હું રહું છું ને ત્યાંથી થોડેક દૂર થાર છે પ્રબોધ સ્વામીનો. તો મેં કહ્યું સારું ચાલ. તમે કીધું કાલે હું ગોઠવી દઉં છું. પછી મેં હેમલને કીધું, હેમલે અશોકભાઈને વાત કરી, ગોઠવાઈ ગયું, મેસેજ આવી ગયો. એની આગલી રાત્રે સ્વામી એને ભજન કર્યું. હું કહું ભજન કરજે ભાઈ. તેને ભજન કર્યું, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પ્રબોધ સ્વામી તમે આ પાડી દેજો, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અડધો 1 કલાક ભજન કર્યું ને સ્વામી, અડધો કલાક ભજન કર્યું ને એટલે પ્રબોધ સ્વામી આવી ગયા ધૂનમાં. એટલે પ્રબોધ સ્વામી આવ્યા એટલે તો પછી ડાયરેક્ટ વાતો. પ્રબોધ સ્વામી તમે આવી ગયા, મારી એક દીકરી હાથે લગ્ન છે, એટલે પ્રેમ છે, તમે હા પાડી દેજો તો મારું લગ્ન ફાઇનલ થઈ જાય. પ્રબોધ સ્વામી કે ક્યાંની છે? તો કે ચંદીગઢની. પ્રબોધ સ્વામી કે સભા ભરે? તમે સમર્થ છો, તમે ધારો એને સભા ભરાવો, તો આને તો ભરાઈ જ દો ને. પછી કે નોનવેજ ખાય છે? નોનવેજ તો ખાય, પણ તમે ધારો તો છોડાવી શકો એમ છો. આ તો અંદર જ વાતો કરવાની ને, ધૂનમાં જ એ બધી વાતો ચાલી.
પ્રભુ સ્વામી કે જો સભા ના ભરતી હોય, નોનવેજ ના ખાતી હોય, ઓળખતી ના હોય તો છોડને કે. તો કે પણ પ્રભુ સ્વામી કંઈ વાંધો નહીં, આવે તમે કીધું એટલે હું વિચારીશ, પણ હું કાલ મળવા આવું છું તે વખત તમે જો હા પાડ દો તો મારું થઈ જશે, બાકી કંઈ વાંધો નહીં. બીજે દિવસે સ્વામીજી એક કિચનર પહોંચ્યો. પ્રભુ સ્વામી થાળ કરીને બેઠા હતા એટલે અશોકભાઈ એને લઈ ગયા કે પ્રભુ સ્વામી સુરતનો દીકરો છે અને એને એક ચંડીગઢની દીકરી સાથે પ્રેમ છે, તો એ પૂછાવે છે લગ્ન કરી નાખો એમ. પ્રભુ સ્વામી કે આપણે કાલ તો વાત થઈ ગઈ. એ આગલે દિવસે જે વાત થઈ ને એની સર્વોપરિતા. આપણને એમ કે આપણી ધૂન સાંભળતી નહીં, આપણી ધૂન આ એક જ સાંભળે, એક જ ચાલે. હા, પ્રભુ સ્વામી કે આપણે ગઈકાલ તો વાત થઈ. એટલે અશોકભાઈ કે ના પ્રભુ સ્વામી પહેલી વખત આવ્યો છે. હવે પ્રભુ સ્વામી પેલા અંતરની વાતો કરે અને અશોકભાઈ સ્થૂળ વાતો કરે. તો કે ના પહેલી વખત આવ્યો છે. ના ના ગઈકાલે અમારે વાત થઈ કે. તો કે ના ના આ પહેલી વખત આવ્યો. પેલો હારો બોલે નહીં, એમ કે જો અહીં સટોર પડી જાય તો કામ થઈ જાય એમ. પ્રભુ સ્વામી કશું. પછી પ્રભુ સ્વામી કે ક્યાંની છે? તો કે ચંડીગઢની. સભા ભરે છે? તો કે ના. નોનવેજ ખાય છે? તો કે હા. પછી બધી વાત કરી. પ્રભુ સ્વામી કે ના પાડ દો, આપણે મહારાજને પ્રાર્થના કરીશું, બીજું આપી દે. એ મારી પર આવ્યો, મને કે પ્રભુ સ્વામી ના પાડી. એમ પત્યું. પણ એને મને આખો પ્રસંગ કીધો એમ. પણ એ પ્રત્યક્ષ પુરુષ જે આપણે જે એને વાત કરીએ છીએ ને એ જ પુરુષ આપણી પ્રાર્થના બી એ જ સાંભળે છે, પણ આપણે એમાં નિમિત્ત થવું છે. તો પ્રભુ સ્વામીના ઘણા બધા યુગ કાર્યો છે. પ્રભુ સ્વામીએ સંકલ્પ કર્યો છે, સ્વામી દર વર્ષે 5 નવા મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની. દર વર્ષે. આ વખતે બી હ્યુસ્ટનમાં મૂર્તિ, પ્રભુ સ્વામીની માર્બલની પહેલી વખત મૂર્તિ હ્યુસ્ટનની ધરતી પર માર્બલની મૂર્તિ પધરાવવાની. હ્યુસ્ટનમાં માર્બલની મૂર્તિ પધરાવવાના છે અને યુકેમાં લંડનમાં પણ પ્રભુ સ્વામીની માર્બલની મૂર્તિ પધરાવવાની. હા, ભગવાને તો સુખ્યા રાખ્યા, એસી હોલમાં સભા ચાલે, પણ બાકી વારકો પકડાડી દીધો તો શું કરે? કોઠારી સ્વામી વડોદરાની ચોકડી ઉપર ઊભા હતા, તે એક પેલો ભિખારી આવ્યો એમ, તેમ કહીને કોઠારી સ્વામીનો કાચ ખખડાયો. કોઠારી સ્વામી કાચ ખોલ્યો એમ, એટલે વારકો ધડ્યો. કોઠારી સ્વામી એટલે કોઠારી સ્વામી કંઈક આપો એમ. કોઠારી સ્વામી કે અમે સાધુ છે એટલે અમારી પાસે પૈસા ના હોય. ભિખારી ગરમ થઈ ગયો. ગાડીઓમાં ફરો છો ને કે પૈસા નહીં? એટલે કોઠારી સ્વામી એવું કીધું, મંદિરે આવી જા, આખી જિંદગી મફત ખવડાવીશ, થાય એટલી સેવા કરજે. ના બા, મંદિરે કોણ આવે? મંદિરે કોઈને આવવું નથી, સંસારમાં લઠ્ઠા કૂટવા છે. અહીંયા કે મફત ખવડાવે છે. મંદિરમાં મફત ખવડાવે તો મંદિરમાં જવું નથી. હા થાય, 70-75 થાય, પછી કે સારું મંદિરે જતા. અમે પેલા કામરેજ ચોકડી ગયા ત્યારે પેલા ડૉક્ટર હતા, 72 વર્ષની ઉંમર, ત્યાં અમે એને ઘરે પધરામણી કરી. તે જગદીશભાઈને કે સાલું થવા જેવું તો આ જ છે. જગદીશભાઈ કે 72 વર્ષે વિચાર આવે છે ક્યાંક કરવા જેવું આ છે. જોકે એમાંય અમને હોય, આ બધા જે બેઠા છે ને એમાં અમને હોય આવો વિચાર ના આવે. આ તો સ્વામીજીએ પકડીને બેહાડી દીધા, બાકી આ કઈ સાધુ થાય એવા છે. હુંય ના થઉં, હું કાં મરવા સારું થાય? અરે સવારે જુદાન ઘેર ખાવાનું, સાંજે જુદાન ઘેર ખાવાનું હોય, બધી નોવેલ્ટી એમ. પણ રોજ તમારે રસોઈ બદલાય એટલે પેટ તો બગડે. પણ બોલો તમે વિચારો કે મારે આ 64મું ચાલે છે, કેટલા ઘરોમાં જમ્યા હશે 30-40 વર્ષમાં, છતાં બી એક દિવસ અમારું શરીર બગડ્યું હોય એવો ઇતિહાસ નથી. કારણ એટલા માટે કે ભલે અમે જમતા હોય, અમારી વૃત્તિથી જમતા હોય, પણ જમનાર તો ભગવાન છે, અને એટલે માટે અમને બગાડે નહીં અમારું શરીર. અમે એક હસબન્ડ વાઈફે નક્કી કરી નાખ્યું આપણે છૂટું કરી દેવું છે. તે પછી કે હા કે કંઈ નહીં, બંને અમે થાકી જ ગયા હશે, છૂટું કરી દઈએ. છૂટું કરવાનું નક્કી કર્યું, બધું વેચી લીધું, જે કંઈ કપડું બપડું આમ તેમ બધું વેચી લીધું. પેલો કે આ છોકરો 3 છે એનું શું કરીશું?
કે એ 4 હોય તો 2 વહેંચાય, પણ 3 છે તો શું કરીશું એમ. તો કે પેલો એવું બોલે કે તો પછી એક કામ કરો, એ બીજું ચોથું આવે તો લગી ધીરજ રાખો એમ. તો કે સારું ચાલો એવું કરો. તો કે વરહ નાખશે તો કંઈ વાંધો નહીં. વરહ પછી સ્વામી ડિલિવરી થઈ બેનની, હોસ્પિટલમાં દાખલ કર્યા. પેલો આનંદમાં જ હતો કે હવે ચોથું આવે એટલે છૂટું, 2 એ લઈ જાય ને 2 મારે લઈ જવાનું એમ કહીને છૂટું. તે બેઠો તો શાંતિથી, ડૉક્ટરના ફોનની જ રાહ જોતો હતો એમ. એટલે આમ થોડી વારમાં ડૉક્ટરનો ફોન આવ્યો. કોંગ્રેચ્યુલેશન. તો કે હાજી હાજી, થેન્ક યુ. બોલો બોલો ડૉક્ટર. તો કે બાળકનો જન્મ થયો છે. તો કે સરસ સરસ સરસ. પછી ડૉક્ટર એવું બોલ્યા કે હું તમને થેન્ક યુ એટલા માટે કહું છું કે ટ્વિન્સ આવ્યા છે. પેલો કે સારું હજુ બરાબર ધીરજ રાખવી પડશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.